તો ફ્રેન્ડ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2024 નું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે કે જેમાં મિત્રો લોઅર ડિવિઝન ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આ જે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવેલું છે। મિત્રો એસએસસી તરફથી કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2024 ની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે? તો અરજી ફોર્મ છે તે 8/4/2024 થી શરૂ કરવામાં આવેલા છે। 8/4/2024 થી લઈને 7/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 91066146 તે નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એસએસસી માં હાયર સેકન્ડરી લેવલની જે એક્ઝામની પરીક્ષા છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો અહીં પરીક્ષા ફી છે એટલે કે અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે કે જેમના માટે છેલ્લી તારીખ છે તે 8/5/2024 રહેશે। હવે મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગતા હોય, કરેક્શન કરવા માંગતા હોય તો તમે કરી શકશો। 10/5/2024 થી લઈને 11/5/2024 સુધીમાં તમે તેમાં સુધારો કરી શકશો। અહીં મિત્રો ઓનલાઈન તમારી પરીક્ષા લેવામાં આવશે। અલગ અલગ બે તબક્કામાં કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે કે જેમાં પહેલા તબક્કાની જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તે મિત્રો જૂન અથવા તો જુલાઈ 2024 માં લેવામાં આવશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવા પાત્ર થશે? તો અહીં મિત્રો એલડીસી એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્કની જે પોસ્ટ છે તે સિવાય જેએસએ એટલે કે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તે ઉમેદવારોને જે પગાર છે તે મિત્રો પે મેટ્રિક લેવલ 2 મુજબ મળવા પાત્ર થશે એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તે સિવાય જે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે 25,500 થી લઈને 81,100 નું પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે અથવા તો પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। તે સિવાય ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ 1 ની પોસ્ટ છે તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર મળવા પાત્ર થશે એટલે કે 25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે તો અહીં મિત્રો જે જગ્યા છે તે એપ્રોક્સ 3,712 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ 1/8/2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/8/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 2/8/1997 થી લઈને 1/8/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારોને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। ઓબીસી કેટેગરીના હેન્ડીકેપ ઉમેદવાર હોય તો તેઓને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। એસસી એસટી કેટેગરીના હેન્ડીકેપ ઉમેદવાર હોય તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે 1/8/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો અહીં વિદ્યાર્થીઓએ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ડિપાર્ટમેન્ટ છે તો તે ડિપાર્ટમેન્ટમાં જે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન પ્રવાહમાંથી ગણિત વિષય સાથે ધોરણ 12 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। તે સિવાય બાકી જે ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ એલડીસી, જેએસએ અને ડીઈઓ એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી કોઈ પણ પ્રવાહમાંથી ધોરણ 12 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। અહીં જે વિદ્યાર્થીઓએ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે
1/8/2024 સુધીમાં કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ. વાત કરી લઈએ અરજી ફી એટલે કે એપ્લિકેશન ફી વિશે. કયા વિદ્યાર્થીઓએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે અને માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી. તે સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. અરજી ફી છે તે 8/5/2024 સુધીમાં ઓનલાઈન ભરી દેવાની રહેશે. તમે યુપીઆઈ ના માધ્યમથી, નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે અલગ-અલગ 2 તબક્કાની પરીક્ષામાં કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલી જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે તે મિત્રો ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે કે જેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક, એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે ક્વેશ્ચન પેપર રહેશે તેમાં અલગ-અલગ 4 વિભાગ પાડેલા હશે, અલગ-અલગ 4 પાર્ટ હશે કે જેમાં મિત્રો ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્ન છે તે 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. જનરલ ઇન્ટેલિજન્સને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો જીકે એટલે કે જનરલ નોલેજને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 2 માર્ક, એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. વાત કરી લઈએ કે આજે પરીક્ષા લેવામાં આવશે તો તેમાં ગુજરાતમાં કયા સેન્ટર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, રાજકોટ છે, સુરત છે અને વડોદરા છે. તો કુલ 6 સેન્ટર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી લોઅર ડિવિઝન ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.